નમસ્કાર મિત્રો, કેમ છો બધા? હું છું એમસી ટેકનિકલ. આજે હું તમને યુટ્યુબના એક ખતરનાક અપડેટ વિશે જણાવવા જઈ રહ્યો છું. તમે પણ આવી જો ભૂલ કરતા હોય તો તમારી ચેનલ પણ ઉડી જશે અથવા તમારી ચેનલ ડિલીટ પણ થઈ શકે છે. હા મિત્રો, છેલ્લા વિડીયોમાં તમે જોયું ઘણા યુટ્યુબરો ઘર ઉજ્જડ થઈ રહ્યા છે. કારણ કે મિત્રો તમે વિચારો, છેલ્લા એક મહિનામાં મેં કહ્યું હતું કે યુટ્યુબ ઉપર એક નવો નિયમ લાવવાનો છે, જેના કારણે ઘણા બધા ચેનલો ડિલીટ પણ થઈ શકે છે. સાથે ઘણા બધા યુટ્યુબરોની ચેનલ ઉપર હજી સુધી 2 થી 3 સ્ટ્રાઇક પણ પડી ચૂકી છે. ઘણા ચેનલો હવે ટર્મિનેટ થવામાં રાહ જોઈ રહ્યા છે. અમારી પણ ચેનલ આ સમસ્યાને કારણે ડિલીટ થઈ ગઈ છે. देखा आपने लापरवाही का नतीजा है। ટ્વિટર ઉપર આ બાબતે અવાજ ઉઠાવ્યો છે અને 800 થી વધુ ટ્વિટર પણ થયા છે, પરંતુ અત્યાર સુધી યુટ્યુબ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આ નવા નિયમનો કોઈ મતલબ નથી લાગતો. હવે તો યુટ્યુબ ઉપર ઘણી કોમેન્ટો આવી રહી છે કે એમસી ટેકનિકલ તમે કંઈક કરી શકો છો, કૃપા કરીને મદદ કરો. મારા યુટ્યુબ ચેનલ ઉપર 2 પ્રકારના વિડીયો છે, એક કમાણી સંબંધી છે અને બીજા ટિપ્સ સંબંધી છે. કમાણી ઉપર ખૂબ જ અસર પડી રહી છે, પરંતુ આ સ્થિતિને કારણે મારી ચેનલ પણ ડિલીટ થઈ ગઈ છે. મારી ચેનલ ડિલીટ થવાનું એક જ કારણ હતું, કારણ કે મારી ચેનલ કમાણી કેવી રીતે કરી શકાય તેના વિશે હતી. ઘણા મારા મિત્રોનો એવો પણ પ્રશ્ન હશે, તો શું આવા વિડીયો ન બનાવવા જોઈએ? બનાવવા જોઈએ, પણ એના વિશે કેવી રીતે બનાવવાના છે ને કેવા બનાવવાના છે તે આગળના વિડીયો હું જણાવીશ. હું ખાસ કરીને તમને જણાવી દઉં કે જે તમે કન્ટેન્ટ બનાવો છો તેના ઉપર યુટ્યુબ વાળાની બાજ નજર હોય છે અને તે કન્ટેન્ટને પૂરેપૂરું તપાસ કરે છે અને ત્યાર પછી તમને પબ્લિશ કરવા દે છે. તેઓ ક્રિએટર શું કરે છે તેમનું સંપૂર્ણ આર્થિક આધાર યુટ્યુબ ઉપર છે. એક નવા નિયમ મુજબ કોઈ પણ કમાણી સંબંધી કન્ટેન્ટ અપલોડ કરી શકતું નથી, જેના કારણે લોકોને ડોલરની આવક બંધ થઈ જાય છે. ઘણા ક્રિએટરો ઘણા મહેનતપૂર્વક કરેલા કામોને ડિલીટ કરવું પડશે. મારી પણ ગત રાત્રે ચેનલ ડિલીટ થઈ ગઈ, જે બહુ દુઃખદાયક હતું. હવે પછી યુટ્યુબ ઉપર કોઈ ભરોસો નથી રહ્યો. તેના માટે હું બેકઅપ ચેનલ એટલે નવી યુટ્યુબ ચેનલ બનાવું છું, જેનું નામ છે ટેકનિકલ CM ફાઇનેન્સ. તો ખાસ કરીને મિત્રો તમને જણાવવાનું છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અત્યાર સુધી હું તમને સાચી અને સચોટ માહિતી પૂરી પાડતો હતો અને અત્યાર સુધી તમને યુટ્યુબમાં સફળ કેવી રીતે બનવું તે તમામ પ્રકારની માહિતી મારા થ્રુ તમને મળતી હતી અને યુટ્યુબમાં દરેક પ્રકારનું સેટિંગનું પણ માહિતી મારા થ્રુ મળતી હતી. જેથી કરીને તમને હવે એક વિનંતી કરું છું મિત્રો, આ કામ છોડી દેવું મારા માટે શક્ય નથી. તમારો સહકાર જોઈએ છે અને સાથને કારણે તમને અવનવી માહિતી યુટ્યુબ વિશે તમામ પ્રકારની માહિતી અમારા યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે. તો અમારી ચેનલને ફરીથી વિનંતી કરું છે કે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જે પણ પ્રોબ્લેમ હોય એ તમે કોમેન્ટ દ્વારા મને જણાવી શકો છો, તેનું અમે સોલ્યુશન જરૂરથી લાવશું. હવે પછીના વિડીયોમાં આપણે જાણીશું કે તમે કેવા પ્રકારના કન્ટેન્ટ યુટ્યુબની અંદર અપલોડ કરી શકો છો અને તમારે કેવા પ્રકારના યુટ્યુબની અંદર ચેનલમાં કન્ટેન્ટ પડ્યા છે જેના કારણે તમારી યુટ્યુબ ચેનલ ડિલીટ પણ થઈ શકે છે. તેના વિશે આપણે આગલા વિડીયોમાં જણાવીશું.